હેલો મિત્રો, વેલકમ ટુ ક્યુ સર. મિત્રો, આપણે ઘણા દિવસ પછી મળી રહ્યા છીએ. તમારામાંથી જેનો વિષય ઇંગ્લિશ છે એવા મિત્રોના મેસેજીસ આવ્યા છે, એમના ફોન આવ્યા છે. જે લોકોએ એપ્લિકેશન લીધી છે એમના પણ ફોન આવ્યા છે કે સાહેબ અમને એક પરિપત્ર આપ્યો છે કે જેની અંદર અમારે પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષા બંને કરવાની છે. તો અમારે પ્રથમ ભાષા કરવી કે ન કરવી, અને કરવી તો કઈ બુક કરવી, અથવા તો જૂના પેપર્સની અંદર જે પ્રશ્નો પૂછાયા છે એ જોતા અમારે કયા કયા ટોપિક અંગ્રેજીની અંદર કરવા જોઈએ, આવા ઘણા બધા પ્રશ્નો તમને હતા. તો આજે એના માર્ગદર્શન માટે આપણે આ વિડીયો લઈને આવ્યા છીએ. મિત્રો, આ વિડીયોની અંદર આપણે જૂના પેપર્સનું એનાલિસિસ કર્યા પછી જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ હોય એ તમને આ વિડીયોની અંદર હું કહીશ. તમારે સૌથી પહેલાં ટાટ માટે એટલા ટોપિક્સને તૈયાર કરવાના રહેશે. કારણ કે મિત્રો, આપણી પાસે જે સમય છે એ સમયની અંદર આપણે જો નકામા ટોપિક્સને તૈયાર કરવા જઈશું તો આપણે 100% ટાટની અંદર કટ ઓફમાં પણ નહીં આવી શકીએ. અને એટલા માટે જ કહું છું, આ વિડીયોને પૂરેપૂરો જોઈ લો. આની અંદર જે પણ ટોપિક્સ છે, આ આખી જે પીપીટી છે હું તમને આપણી ટેલિગ્રામ ચેનલની અંદર આપી દઈશ. તમે ત્યાંથી જ્યારે પણ તમે વાંચવા બેસો એની અંદર તમારે આ લિસ્ટને જોતું જવાનું કે ભાઈ મારો આ ટોપિક થયો કે ન થયો, આ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે. બરાબર છે? તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા તો મિત્રો, અંગ્રેજીમાં પાઠ્યપુસ્તકમાંથી કેટલું કરવું. અહીંયા મિત્રો મારો પાઠ્યપુસ્તકનો જે સંદર્ભ છે દ્વિતીય ભાષાની વાત છે. બરાબર? જે ગુજરાતી મીડિયમનું પાઠ્યપુસ્તક છે ધોરણ 9 અને 10નું, હું અહીંયા એ પાઠ્યપુસ્તકની વાત કરી રહેલો છું. તો અંગ્રેજી ભાષામાં પાઠ્યપુસ્તકમાંથી કઈ કઈ બાબતો આપણે તૈયાર કરવાની છે અને કઈ બાબતો છોડવાની છે, તો ચાલો જોઈએ. સૌથી પહેલા તો મિત્રો, તમને પાઠની પાછળ જે ગ્લોસરી આપેલી છે એને અચૂક કરવાની છે. ફરીથી ના સંભળાયું હોય તો સાંભળી લેજો કે ગ્લોસરીને એકદમ પાકી કરવાની છે. કેમ આવું, એનું એક્ઝામ્પલ હું તમને ટેટ 2ના જે ઉદાહરણ છે એનાથી આપીશ. ટેટ 2ની અંદર મિત્રો એક પ્રશ્ન પૂછાયો હતો. કયો પ્રશ્ન પૂછાયો હતો? એક્સપ્લેન. બરાબર, આ પ્રશ્ન પૂછાયો હતો. હવે આપણને ઘણીવાર કેવું લાગે, આપણે જ્યારે વાંચવા બેઠા હોઈએ ને ત્યારે આપણને એવું લાગે કે ઓહો, આ શબ્દ તો આવડે છે. પણ જ્યારે એ જ શબ્દ એના જ જેવા બીજા 4 ઓપ્શન સાથે આપણને પરીક્ષાની અંદર જોવા મળે ને ત્યારે આપણને એનો જવાબ નથી આવડતો. અને આ એક્સપ્લેન શબ્દ ધોરણ 10ના ચોથા પાઠની અંદર અ વન્ડરફુલ ક્રિએશન, મતલબ જે ભગવાને માતાનું જે ક્રિએશન કરેલું છે, જે પાઠ છે એ પાઠની અંદર તમને ગ્લોસરીમાં બેઠો જોવા મળશે. અને એની અંદર એક્સપ્લેનનું જે સમાનાર્થી જે એનો અર્થ છે એ આપેલો છે સિમ્પ્લિફાય. તો ઘણીવાર કેવું થતું હોય, આપણને એવું લાગે છે કે આપણને બધું આવડી ગયું છે, પણ જ્યારે એ જ વસ્તુ સામે 4 સરખા ઓપ્શન સાથે જોવા મળે એટલે આપણને કન્ફ્યુઝન થાય. તો પહેલી વાત મગજમાં ફિટ કરી લેવાની કે ગ્લોસરી એટલી પાકી કરવાની કે શબ્દ જોતા હોય તો આપણને બીજું કન્ફ્યુઝન ના થાય, આની અંદર આ જવાબ આવે એવી આપણને ખબર પડે. બરાબર? ચલો, બીજો ટોપિક છે મિત્રો, વોકેબ્યુલરીની જે એક્સરસાઇઝીસ છે એ એક્સરસાઇઝીસ તમારે એકદમ પાકી કરવાની છે. કારણ કે એની અંદર ટાટમાં મારા મત મુજબ આઈ થિંક 6 થી 7 ક્વેશ્ચન પૂછાતા હોય છે. બરાબર? એટલે કે તમારા હવે તો 1 માર્ક્સના ક્વેશ્ચન આવવાના છે. તો 7 થી 8 માર્ક્સના ક્વેશ્ચન તમારા વોકેબ્યુલરી એક્સરસાઇઝના પોર્શનમાંથી પૂછાઈ શકે એમ છે. તો તમારે ખાસ વોકેબ્યુલરીની જે એક્સરસાઇઝીસ છે એ કરવાની છે. એનાથી આગળ મિત્રો, કોમ્પ્રિહેન્શનની એક્સરસાઇઝીસ આપેલી હોય છે તમને. હવે મિત્રો, આ જે કોમ્પ્રિહેન્શનની એક્સરસાઇઝીસ છે એ ઘણી બધી લાંબી પણ હોય છે અને એની અંદર બધી જે એક્સરસાઇઝીસ હોય છે આપણા માટે બહુ કામની હોતી નથી. એની અંદર બિલકુલ એવી એક્સરસાઇઝીસ પણ અમુક હોય છે કે જે ક્વેશ્ચન્સ આપણને પરીક્ષાની અંદર ન પૂછાય. એક્ઝામ્પલ તરીકે તમને આપેલું હોય કે આ શબ્દનો પ્રયોગ થયેલો હોય એવું વાક્ય પાઠમાંથી શોધો. તો કોમ્પ્રિહેન્શનમાં તમને એ વસ્તુ આપેલી હોય પણ પાઠની અંદર તમારે જોઈને એનો જવાબ આપવાનો હોય. પણ જ્યારે તમે પેપર આપવા બેસો ત્યારે તમારી સામે ટેક્સ્ટ બુક ન હોય, તમારી સામે પાઠ ન હોય, તો ઓબ્વિયસલી એ વસ્તુ છે કે તમને એ પ્રકારના પ્રશ્નો ન પૂછાય. તો કોમ્પ્રિહેન્શનની અંદર અમુક એક્સરસાઇઝીસ છોડવાની છે, અમુક એક્સરસાઇઝીસ કરવાની છે. તો એ કઈ કરવાની છે હું તમને આગળ જણાવીશ. બરાબર? ચલો, એનાથી આગળ કી પોઈન્ટ્સ ઇન લેસન્સ. મિત્રો, આખા પાઠ આપણે યાદ નથી રાખવાના. જો યાદ રહી જાય તો બેટર છે, ખોટું નથી. પણ પાઠની અંદર જે ઇમ્પોર્ટન્ટ બાબતો હોય એ બાબતો તો આપણને યાદ રહેવી જોઈએ. એક્ઝામ્પલ તરીકે મેં તમને પહેલા પણ આગળના વિડીયોઝની અંદર કહેલું છે કે ચાંદનીના પગ નીચેનું ઘાસ પીળું થઈ ગયું, તો એ કયા સમયનું વર્ણન છે? આવો પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાયેલો છે. એ જ રીતે મિત્રો, દેવ્યાનીએ કચ્છને શ્રાપ આપ્યો. શા માટે આપ્યો? તો એનું આપણને પાઠ વાંચેલો હોય ધોરણ 10નો તો આપણને ખબર હોય કે ભાઈ આની અંદર શ્રાપ આપવાનું કારણ શું હતું. બરાબર? કાં તો એવું આપેલું હોય આપણને કે નીચેનામાંથી કચ્છ માટેનું કયું વાક્ય સાચું નથી, એવો પણ એક પ્રશ્ન 2018ના પેપરમાં તમને જોવા મળશે.
તો આ રીતે તમે જે પાઠના કી પોઈન્ટ્સ છે એની અંદર જે મેન ટોપિક્સ છે એ તમને આવડતા હશે તો તમે આ પ્રકારના પ્રશ્નોને સોલ્વ કરી શકશો. બરાબર છે? તો કેટલી વાતો થઈ. ગ્લોસરી એકદમ પાકી કરવાની, ગોખી જ મારવાની છે. વોકેબ્યુલરીની એક્સરસાઇઝીસ કરવાની છે. કોમ્પ્રિહેન્શનની અંદર ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝીસ કરવાની છે. એનાથી આગળ મિત્રો કી પોઈન્ટ્સ ઇન લેસન્સ એટલે કે પાઠની અંદર જે એકદમ મહત્વપૂર્ણ ટોપિક્સ હોય એ તમારે યાદ રાખવાના છે. એના માટે તમારે 2 વાર પાઠ વાંચવા પડશે. એનાથી આગળનો ટોપિક છે મિત્રો લેંગ્વેજ પ્રેક્ટિસ, અને એની અંદર તમને જે ગ્રામરના ટોપિક્સ આપેલા હોય એ ગ્રામરના ટોપિક્સને તમારે ખાસ યાદ કરી લેવાના છે. બરાબર? હવે મિત્રો આ જેટલા પણ ટોપિક્સ છે ને એની અંદરથી કેવી રીતે પ્રશ્નો પૂછાયા છે એ પણ હું તમને આગળ ડિટેલમાં સમજાવતો જવાનો છું. એટલે તમે આ વિડીયોને પૂરેપૂરો જોઈ લેશો એટલે તમને આખો ઓવરવ્યૂ મળી જશે કે આપણે કેવી રીતે ઇંગ્લિશના પાર્ટ 2 માટેની પ્રિલિમ્સની તૈયારી કરવી. બરાબર? ચલો, તો લેંગ્વેજ પ્રેક્ટિસની અંદર તમને ગ્રામરના અલગ અલગ ટોપિક્સ આપેલા હોય. એક્ઝામ્પલ તરીકે યુનિટ 2 હોય. બરાબર? સમજી લો કે યુનિટ 2 આપેલો હોય તો એ યુનિટ 2 ની જે લેંગ્વેજ પ્રેક્ટિસ હોય એની અંદર બાળકોને કોઈ એક ગ્રામરનો ટોપિક શીખવાડવા માટે સરકારે અલગ અલગ પાઠ્યપુસ્તકની અંદર જે એક્ટિવિટીઝ છે મૂકેલી હોય. એક્ઝામ્પલ તરીકે બાળકને WH ક્વેશ્ચન શીખવાડવા છે તો પછી એના માટે WH ક્વેશ્ચન્સ આવડે એવી એની અંદર એક્ટિવિટીઝ, એવી એની અંદર એક્સરસાઇઝીસ મૂકેલી હશે. તો તમારે એ જે એક્સરસાઇઝીસ આપેલી છે એમાંથી તારવવાનું કે ભાઈ આની અંદર આપણને કયો ટોપિક શીખવાડવા માંગે છે. તમારે એ પણ કરવાની જરૂર નથી, કારણ કે આગળ વિડીયોની અંદર હું તમને એ પણ આપવાનો છું કે ભાઈ લેંગ્વેજ પ્રેક્ટિસની અંદર કયા કયા ગ્રામર ટોપિક્સનો સમાવેશ થાય છે અને તમારે કેટલા ગ્રામરના ટોપિક્સને કરવાના છે. ક્લિયર? ચલો, એનાથી આગળ મિત્રો રાઇટિંગ મેઇન્સ માટે તમારે જે રાઇટિંગનો પોર્શન છે જોવાનું છે. અત્યારે આપણે પ્રિલિમ્સને ધ્યાનમાં રાખીને આ જે વિડીયો છે એની અંદર જોઈ રહ્યા છીએ, પણ અત્યારથી તમારે રાઇટિંગની પ્રેક્ટિસ શરૂ કરવી હોય, કોઈ વ્યક્તિને લાગતું હોય કે ભાઈ હું ડિસ્ક્રિપ્ટિવ લખી શકું એમ નથી, હું નેરેશન કરી શકું એમ નથી, તો એને અત્યારથી જ જે રાઇટિંગ પોર્શન આપેલા છે તમને એની અંદર અલગ અલગ ટોપિક્સ મળશે. એ ટોપિક્સ ઉપર અત્યારથી લખવાની તમારે પ્રેક્ટિસ શરૂ કરવાની છે. ક્લિયર છે મિત્રો? ચલો, તો આ થયા મેન ટોપિક્સ કે જેમાંથી આપણે પાઠ્યપુસ્તકમાંથી તૈયારી કરવાની છે. તો એની અંદર તમારે જ્યારે તમે વાંચવા બેસો ત્યારે તમારે આટલા ટોપિક્સને ખાસ યાદ કરવાના છે. બરાબર? ગ્લોસરી, વોકેબ્યુલરી, કોમ્પ્રિહેન્શન, કી પોઈન્ટ્સ ઇન લેસન, લેંગ્વેજ પ્રેક્ટિસ અને રાઇટિંગનો પોર્શન મેઇન્સ માટે. ક્લિયર? ચલો, હવે આગળ વધીએ મિત્રો. હવે તમે હાલ મેં તમને આગળ કહ્યું કે આ જે કોમ્પ્રિહેન્શનનો ભાગ છે એની અંદર તમારે કઈ કઈ એક્સરસાઇઝીસ કરવાની છે એ હું તમને જણાવીશ. તો મિત્રો આપણે કોર્સ બહાર પાડ્યો છે ઇંગ્લિશ પ્લસ મનોવિજ્ઞાનનો કોર્સ. તમે અહીંયા જોઈ શકો છો કે આપણે માત્ર ને માત્ર 500 રૂપિયાની અંદર, 499 એટલે 500 રૂપિયાની અંદર આપણે તમારો પાર્ટ 2 માટેનું જે ઇંગ્લિશ છે ઇંગ્લિશ અને એની અંદર મનોવિજ્ઞાન આ બંને વિષયને સમાવેશ કરતો આપણે કોર્સ બહાર પાડ્યો છે. હવે મિત્રો તમે જો ગુજરાત લેવલે આ પ્રાઇસ જોવા જશો તો આ એક લાર્જ સાઇઝ પિઝાની પ્રાઇસ છે. એટલે ઘણા બધા મિત્રો મને ફોન કરીને કહેતા હોય છે કે સર તમે કોર્સ બહાર પાડ્યો, પણ સાચું કહું તો મિત્રો આની અંદર અમે જે સમય આપેલો છે એ સમયની જ આ કિંમત છે. એના સિવાય વધારાની કોઈ ચાર્જિસ તમને આની અંદર નહીં જોવા મળે. તો આની અંદર તમને પાર્ટ 2 નો જે ઇંગ્લિશનો પોર્શન છે એ શીખવાડવામાં આવશે. તો એની અંદર આપણે ધોરણ 9 ની એક્સરસાઇઝીસ સાથે એના જે લેસન્સ છે પૂરા પણ કરી લીધા છે. ધોરણ 10 ની અંદર પણ આપણે 7 યુનિટ તો અપલોડ કરી દીધા છે. એની એક્સરસાઇઝીસ પણ આવતીકાલથી શરૂ થઈ જશે. એટલે કે ટૂંક જ સમયની અંદર આપણું ધોરણ 10 પણ પૂરું થશે અને એના પછી આપણે મેથડની જે શરૂઆત છે, મેથડના જે વિડીયોઝ છે એ મૂકતા થઈશું. બરાબર? તમે અહીંયા જોઈ શકો છો કે આ કોર્સની અંદર આપણે શું શું કવર કરેલું છે. તો કે ધોરણ 9-10 દ્વિતીય ભાષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ તમને એની અંદર મળી જશે. અને એની અંદર તમને મેં કહ્યું ને કે જે કોમ્પ્રિહેન્શનનો વિભાગ છે એ કોમ્પ્રિહેન્શનની અંદર કયા કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સને કરવાના એ પણ મેં તમને એની અંદર એક્સરસાઇઝમાં સોલ્વ કરાવેલું છે. બરાબર? એના સિવાય જે 20 ગુણનું મેથડ આવે છે એની પણ તમને તૈયારી આની અંદર મળશે. વિજ્ઞાન મનોવિજ્ઞાનના લેક્ચર સાથે PDF મટીરિયલ તમને મળશે. અને મિત્રો આ જે મનોવિજ્ઞાનના લેક્ચર્સ છે એ કોઈ ઓર્ડિનરી લેક્ચર નહીં હોય. આપણે B.Edના બુકનો રેફરન્સ લીધો છે, આપણે ઓથેન્ટિક બુક્સમાંથી મટીરિયલ બનાવ્યું છે અને એમાંથી તમને મનોવિજ્ઞાનના લેક્ચર્સ આપવામાં આવશે. અને સૌથી છેલ્લે પ્રિલિમ પરીક્ષા માટે તમને વિભાગ 2 માટે 10 ટેસ્ટ મળશે. બરાબર? 10 ટેસ્ટ તમને આપવામાં આવશે કે જેની અંદર આપણે જનરલ ઇંગ્લિશના જે પ્રશ્નો હોય એ મૂકેલા હશે. તો જે લોકોનો મેઇન સબ્જેક્ટ ઇંગ્લિશ છે એ જ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે. તો મિત્રો તમારે જો રિવિઝન કરવું હોય તો પણ એના માટે આ જે કોર્સ છે બેસ્ટ છે. તો હવે વધારે આના માટે સમય નથી લેતા. હા, આના માટે આગળ જઈએ તો તમારે માટે તારીખ 19/5 એટલે આજનો દિવસ અને 20/5 આવતીકાલના દિવસ સુધી આની અંદર કૂપન કોડ રાખવામાં આવેલી છે.
એ કૂપન કોડનો તમે પ્રયોગ કરશો એટલે તમને આ કોર્સ 499 અંદર પડશે, બરાબર. એના પછી જે કોર્સ છે એની મૂળ પ્રાઇસ તમને જોવા મળશે. કોર્સની મૂળ પ્રાઇસ આપણે 599 સેટ કરેલી છે, બરાબર. પણ આ જે 599 છે એ તમારે અત્યારે પે કરવાના નહીં થાય જો તમે આજે અને આવતીકાલે કોર્સ લો છો તો, બરાબર. ચલો, તો જે વિદ્યાર્થીઓએ કોર્સ લેવાની ઈચ્છા હોય આજે લઈ શકે છે, જેથી તમને એ કૂપન કોડનું જે ડિસ્કાઉન્ટ છે એ મળી શકે. ચલો મિત્રો, હવે આપણે જે ટોપિક્સને જોવાના હતા એને ડિટેલ્સમાં જોઈએ કે ભાઈ ગ્લોસરી અને વોકેબ્યુલરીની એક્સરસાઇઝીસમાં તમને કેવી રીતે પ્રશ્નો પૂછેલા છે, બરાબર. તો જુઓ, સૌથી પહેલા તો પરીક્ષાની અંદર તમને ગ્લોસરી અને વોકેબ્યુલરીની જે એક્સરસાઇઝ છે એમાંથી સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દોના પ્રશ્નો પૂછેલા છે. તો તમારે ખાસ ગ્લોસરી કરવાની, એની અંદર કયા શબ્દોનો સમાનાર્થી શું થાય છે એ પણ યાદ રાખતું જવાનું, બરાબર. ચલો, એન્ટોનિમ વિરોધી શબ્દો પૂછાયા છે તો એન્ટોનિમ પણ ખબર હોવા જોઈએ. પહેલા મિત્રો 2 માર્ક્સના પ્રશ્નો પૂછાતા હતા તો એની અંદર તમને ડાયરેક્ટ એન્ટોનિમ એવા નતા પૂછતા કે ભાઈ અહીંયા એક શબ્દ આપેલો હોય, તમારી સામે એનો વિરોધી શબ્દ પસંદ કરવાનો હોય 4 ઓપ્શન્સમાંથી, બરાબર. આ રીતના પ્રશ્નો તમને એની અંદર નહોતા પૂછતા. એમાં કેવી રીતે પ્રશ્નો પૂછતા હતા તો કે સમજી લો તમને એક ફકરો આપેલો હોય, એ ફકરાની અંદર અલગ અલગ જગ્યાએ ખાલી જગ્યાઓ મૂકેલી હોય અને એ ખાલી જગ્યાઓની અંદર તમને કૌંસમાં આપેલું હોય કે ભાઈ અહીંયા તમારે આ જે શબ્દ આપેલો છે એ શબ્દનો તમારે વિરોધી શબ્દ સેટ કરવાનો છે, બરાબર. નીચે ઓપ્શન્સ આપેલા હોય, એ ઓપ્શન્સની અંદર અલગ અલગ શબ્દો હોય તો એની અંદર તમને કહ્યું હોય કે ભાઈ તમારે આ ખાલી જગ્યામાં કૌંસમાં તમને સૂચના આપેલી હોય કે અહીંયા આ જે શબ્દ છે એ શબ્દનો તમારે વિરોધી શબ્દ એની જગ્યાએ મૂકવાનો છે, તો તમારે જે ઓપ્શન્સ હોય એમાંથી એ સિલેક્ટ કરવાનો થતો હતો. પણ હવે મિત્રો આપણા જે પ્રશ્નો છે 1 માર્ક્સના થઈ ગયા છે, બરાબર. તો એની અંદર ડાયરેક્ટ તમને આવો સીધો પ્રશ્ન પૂછી શકે કે અહીંયા તમને કોઈ એક સ્પેલિંગ આપેલો હોય અને તમારે એનો વિરોધી શબ્દ અહીંયાથી પસંદ કરવાનો હોય, બરાબર, 4 ઓપ્શન્સમાંથી. તો ખાસ ગ્લોસરી અને વોકેબ્યુલરીની અંદર તમારે આ રીતે તૈયારી કરવાની છે. એનાથી આગળ મિત્રો વન વર્ડ સબસ્ટિટ્યુશન, જેને આપણે ગુજરાતીમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ કહેતા હોઈએ છીએ, બરાબર. તો તમારે શબ્દ સમૂહ માટે એક શબ્દ એ તમને ગ્લોસરીની અંદર પણ જોવા મળશે અને એ જ વસ્તુ તમને જે વોકેબ્યુલરીની એક્સરસાઇઝીસ છે એની અંદર પણ જોવા મળશે. તમે ધોરણ 9 અને 10ની એક્સરસાઇઝીસ વ્યવસ્થિત રીતે સોલ્વ કરશો તો મારી ગેરંટી છે તમને કે વન વર્ડ સબસ્ટિટ્યુશન એના બહારનું નહીં જાય. કારણ કે મિત્રો જૂના જેટલા પણ પેપર્સ જોયા છે એની અંદર એક પણ પેપરમાં મને એવું નથી લાગ્યું કે પેપરની અંદર ક્વેશ્ચન ચોપડીના બહારનો પૂછેલો છે, એવું નથી બન્યું. પણ જે લોકોની તૈયારી ઓછી હોય એ લોકોને એવું લાગે કે ભાઈ આ તો ચોપડીમાં હતું જ નહીં, ક્યાંથી પૂછું. તો એટલા માટે ખાસ કહું છું કે ગ્લોસરીના સિનોનિમ્સ એકદમ પાક્કા હોવા જોઈએ, એન્ટોનિમ્સ એકદમ પાક્કા હોવા જોઈએ અને વન વર્ડ સબસ્ટિટ્યુશન એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ જે તમને વોકેબ્યુલરીની એક્સરસાઇઝીસમાં પણ જોવા મળશે અને ગ્લોસરીની અંદર તમને સમજી લો કે કોઈ શબ્દ આપેલો હોય, એક્ઝામ્પલ તરીકે આપણે એક શબ્દ લઈએ, આપણે હમણાં જોઈએ જ, સમજી લો કે અહીંયા આપણને એક્સપ્લેન શબ્દ આપેલો હોય. હવે તમને એની સામે જવાબ આપેલો હોય કે ભાઈ મેક સિમ્પલ, બરાબર, મેક સિમ્પલ આવું આપેલું હોય. હવે તમને પ્રશ્નની અંદર પૂછે કે ભાઈ મેક સિમ્પલ, એના માટે તમારે વન વર્ડ સબસ્ટિટ્યુશન ચૂઝ કરવાનું થાય તો તમને તરત જ જવાબ મળે એક્સપ્લેન. એ જ રીતે તમને આપેલું હોય કે ભાઈ સાયન્ટિફિક સ્ટડી ઓફ બર્ડ્સ, તો એને શું કહેવાય? તો એ પ્રશ્ન આપણને ટેટ 2ની એક્ઝામમાં પૂછાઈ ગયો હતો તો એનો જવાબ આવે ઓર્નિથોલોજી. તો એ જ પ્રકારે તમને બીજા પ્રશ્નો ઘણા બધા આપેલા છે ધોરણ 9ની એક્સરસાઇઝમાં તમને જોવા મળશે કે સાયન્ટિફિક સ્ટડી ઓફ ઇન્સેક્ટ્સ એટલે કે જે જીવજંતુઓ હોય એના સાયન્ટિફિક અભ્યાસને શું કહેવાય. તો આવા જે વન વર્ડ સબસ્ટિટ્યુશન હોય તમને પાક્કા આવડતા હોવા જોઈએ. ક્લિયર છે મિત્રો? ચલો, એનાથી આગળ નિયરેસ્ટ મિનિંગના પ્રશ્નો પૂછાય છે અને આ જે નિયરેસ્ટ મિનિંગ વાળી એક્સરસાઇઝ છે તમને વોકેબ્યુલરીની એક્સરસાઇઝમાં પણ જોવા મળશે. એટલે તમારે ખાસ આ વસ્તુને તૈયાર કરવાની રહેશે, બરાબર. તમને જો ગ્લોસરી પાક્કી આવડતી હોય તો તમારા દરેક વિભાગ એકદમ આરામથી સોલ્વ થતા જશે. પેપરની અંદર તમારે આ બધી વસ્તુ માટે સમય બગાડવો નહીં પડે જો તમારી જે ગ્લોસરી છે, જે વોકેબ્યુલરીની એક્સરસાઇઝ છે એ પાકી હશે તો. હવે મિત્રો એનાથી આગળ વધીએ. હવે આપણે કોમ્પ્રિહેન્શનની એક્સરસાઇઝમાંથી શું શું કરવાનું છે આપણે એ જોતા જઈએ, બરાબર. મેં તમને કહ્યું ને કે કોમ્પ્રિહેન્શનમાં આપણે કઈ કઈ એક્સરસાઇઝીસ કરવાની છે એ હું તમને જણાવીશ, તો અહીંયા એ જોઈ લઈએ. સૌથી પહેલા તો મિત્રો તમારે કરેક્ટ યુઝીસ કરવાના છે અને મોટા ભાગે કરેક્ટ યુઝીસમાં જેમાંથી પ્રશ્નો પૂછાયા છે એ કન્ડિશનલ્સ છે. હવે તમે કહેશો આ કન્ડિશનલ્સ શું છે? તો મિત્રો અહીંયા આવી રીતે આપણને એક ઇફ કન્ડિશન આપેલી હોય, બરાબર, અને એની સામે પછી તમને ઓપ્શન્સમાં આપેલા હોય કે ભાઈ વુડ હેવ, બરાબર, ઓપ્શન બીમાં આપેલો હોય
વુડ પ્લેડ, બરાબર. એક વાક્ય આપેલું હોય અને એ વાક્યની સામે એક વાક્ય સમજી લો કે આગળ આપેલું છે, પછી અલ્પવિરામ, એના પછી ખાલી જગ્યા હોય અને એ ખાલી જગ્યાની અંદર તમારે આવી રીતે આ જે વુડ હેવ, વુડ પ્લેડ, આ પ્રકારના જે કન્ડિશનલ્સ પસંદ કરવાના થતા હોય છે એના પ્રશ્નો તમને મોટે ભાગે પૂછાયા છે. એટલે તમારે કરેક્ટ યુઝેસ, વાક્યની અંદર સાચો મતલબ જે ગ્રામરનો ઉપયોગ છે કેવી રીતે કરવાનો એ તો તૈયાર કરવાનું જ છે, પણ એની અંદર ખાસ તમારે કન્ડિશનલ્સ તૈયાર કરવાના છે. અને આ વસ્તુ તમારે કોઈ પણ તમારી પાસે જે ઇંગ્લિશની રેફરન્સ બુક હોય તમે એની અંદરથી એકદમ સરળતાથી તૈયાર કરી શકો છો. એકદમ આ નાનો ટોપિક છે. આપણી પાસે જો સિલેબસ પૂરો કરતા સમય રહેશે તો આપણે તમને એપ્લિકેશનની અંદર આ જે કન્ડિશનલ્સનું ચેપ્ટર છે આપી દઈશું, બરાબર. ચલો એનાથી આગળ મિત્રો એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. આ વસ્તુ આપણે એપ્લિકેશનની અંદર એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ભણી ગયા છીએ. જ્યારે આપણે કોમ્પ્રિહેન્શનની એક્સરસાઇઝ કરી છે ત્યારે મેં તમને આ વસ્તુ ઉપર ભાર આપ્યો છે કે આપણે જે રિસ્પોન્સીસ છે એના પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાયા છે અને તમારે એને ખાસ સમજવાના છે, તમારે એને ખાસ તૈયાર કરવાના છે, બરાબર. તો એપ્રોપ્રિએટ રિસ્પોન્સ એટલે શું? તો કે તમને એક કન્ડિશન આપેલી હોય, એ કન્ડિશનમાં તમે સામે શું રિસ્પોન્સ આપશો એ રિસ્પોન્સ તમારે એ પરીક્ષાની અંદર 4 ઓપ્શન્સમાંથી ટીક કરવાનો હોય, એને પસંદ કરવાનું હોય. તો આ વસ્તુ પણ તમને આવડતી હોવી જોઈએ અને એના માટે તમે ધોરણ 9, 10ની એકદમ પાક્કી કોમ્પ્રિહેન્શનની એક્સરસાઇઝીસ કરેલી હોવી જોઈએ. એનાથી આગળ મિત્રો સિમિલર મિનિંગ સેન્ટેન્સ. સિમિલર મિનિંગ સેન્ટેન્સ એટલે સમાન અર્થવાળું વાક્ય શોધવાનું. તો એની એક્સરસાઇઝ પણ તમને કોમ્પ્રિહેન્શનમાં જોવા મળશે. તો ખાસ એ તૈયાર કરવાની. આમાંથી પણ પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાય છે, ચોક્કસ પૂછાય છે અને આવનારી પરીક્ષામાં પણ 100% પ્રશ્નો પૂછાય છે, મારી તમને ગેરંટી છે. ચલો એનાથી આગળ જમ્બલ્ડ પાર્ટ્સ. જમ્બલ્ડ પાર્ટ્સ એટલે શું મિત્રો? તો કે વાક્યના જે ભાગ હોય એ ભાગ આડાઅવળા થઈ ગયા હોય, આપણે એને એક સિક્વન્સની અંદર ગોઠવીને એમાંથી મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું હોય. જેવી રીતે ટેટ 2 ની અંદર પણ એક પ્રશ્ન આમાંથી પૂછાયો હતો. તો ખાસ યાદ કરી લો, જમ્બલ પાર્ટનો જે ઓપ્શન આપણો જે ક્વેશ્ચન છે એ કોમ્પ્રિહેન્શનની એક્સરસાઇઝમાં સોલ્વ થશે. તો તમારે ખાસ કોમ્પ્રિહેન્શનની એક્સરસાઇઝમાં આ બધી વસ્તુને ધ્યાનમાં લેતું જવાનું છે. એના સિવાય મિત્રો મિસિંગ વર્ડ ઇન ધ સેન્ટેન્સ. સેન્ટેન્સની અંદર કોઈ શબ્દ મિસ થતો હોય તો તમારે એ પૂરવાનો રહેશે, બરાબર. તમે જૂના પેપર જોશો તો 2018ના પેપરમાં તમને આઈ થિંક 2 માર્ક્સના ક્વેશ્ચન તમને આવા જોવા મળશે, જેની અંદર એક વાક્ય આપેલું હોય, એ વાક્યની અંદર પાછળ અંતે અથવા તો વચ્ચે ક્યાંક ખાલી જગ્યા આપેલી હોય અને પછી તમને ઓપ્શનની અંદર શું આપેલું હોય? તો કે જે ખાલી જગ્યા હોય એ ખાલી જગ્યાના આગળવાળો શબ્દ આપેલો હોય અને બીજો શબ્દ પાછળની આ જે ખાલી જગ્યા છે એમાં કયો શબ્દ આવવો જોઈએ એ શબ્દ તમને અહીંયા આપેલો હોય અને આવા અલગ અલગ 4 ઓપ્શન્સ આપેલા હોય. એમાંથી તમારે ખાલી જગ્યામાં કયો પ્રોપર શબ્દ ફિટ બેસે છે, કયો શબ્દ ત્યાં મિસ છે એ પસંદ કરીને તમારે ત્યાં પૂરવાનો હોય છે, બરાબર. તો ખાસ યાદ રાખો, મિસિંગ વર્ડ્સ ઇન ધ સેન્ટેન્સ આ પ્રકારના પ્રશ્નો તમને પૂછાતા હોય છે અને એની એક્સરસાઇઝ તમને કોમ્પ્રિહેન્શનની એક્સરસાઇઝમાં જોવા મળશે, બરાબર. ચલો નેક્સ્ટ, નિયરેસ્ટ મિનિંગ સેન્ટેન્સ. જેવી રીતે નિયરેસ્ટ મિનિંગ વાળો વર્ડ શોધવાનો હોય એવી રીતે સમાન અર્થવાળું વાક્ય શોધવાનું હોય. એક્ઝામ્પલ તરીકે 2018ના પેપરમાં તમને પેલો કુકી વાળો એક પ્રશ્ન જોવા મળશે, બરાબર. કે ભાઈ કુકી વોઝ ટુ બિઝી ટુ વરી, એટલે કે જે કુકી હતા એટલા બધા બિઝી હતા કે એમને ચિંતા કરવાનો સમય નહોતો. તો પછી એ જે વાક્ય હતું એનું સમાન અર્થવાળું, એના જેવા જ અર્થવાળું વાક્ય તમારે નીચેના 4 ઓપ્શન્સમાંથી શોધવાનું હતું. તો આ વસ્તુ તમે કોમ્પ્રિહેન્શનની એક્સરસાઇઝમાં કરેલી હોય તો તમને એકદમ આરામથી આવડે, બરાબર. ચલો એનાથી આગળ વધીએ. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે ચોપડીની અંદર ત્રીજો ભાગ આવે છે લેંગ્વેજ પ્રેક્ટિસ. તો લેંગ્વેજ પ્રેક્ટિસમાંથી શું કરવાનું છે, કયા કયા ગ્રામરના ટોપિક્સ કરવાના છે જોઈએ. તો સૌથી પહેલા તમારે કરવાનું છે એક્ટિવ પેસિવ. હવે મિત્રો તમે જોશો ને તો ચોપડીની અંદર તમને એટલું બધું ડિટેલ લેવલ નથી આપેલું કે તમને એક્ટિવ પેસિવ બિલકુલ ન આવડતું હોય તો એની અંદરથી આવડી જાય, બરાબર. એની અંદર તમને કોન્સેપ્ટ નથી આપેલો, એની અંદર ડાયરેક્ટ તમને એક્સરસાઇઝ આપેલી છે. તો એટલા માટે તમારે યુટ્યુબમાંથી અથવા તો કોઈ પણ રેફરન્સ બુકમાંથી એક્ટિવ પેસિવ એકદમ પાક્કું તૈયાર કરવાનું છે, ખાસ કરવાનું છે. આમાંથી 3 થી 4 માર્ક્સના ક્વેશ્ચન તમને 2018ના પેપરમાં જોવા મળશે, બરાબર. ચલો એનાથી આગળ મિત્રો કરેક્ટ સેન્ટેન્સ, એપ્રોપ્રિએટ સેન્ટેન્સ. 4 વાક્યો આપેલા હોય મિત્રો, એ 4 વાક્યોમાંથી તમારે સાચું વાક્ય શોધવાનું હોય. આ પ્રકારના પ્રશ્નો તમને ટેટ 2માં પણ જોવા મળ્યા હશે 2023ના પેપરમાં અને આ જ વસ્તુ તમને ટાટની અંદર પણ પૂછાય છે અને આવનારા પેપરમાં 100% પૂછાશે. એટલે આ વસ્તુ તમારે તૈયાર રાખવાની છે કે ભાઈ કરેક્ટ સેન્ટેન્સ આપણને ઓળખતા આવડતું હોવું જોઈએ. અને એના માટે શું કરવું પડે તો કે આપણને બેઝિક ગ્રામરની જે વસ્તુઓ છે, બેઝિક જે ગ્રામર છે એના આપણને કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ, બરાબર.
અમુક વસ્તુ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ મોડલ વર્બ પછી આવનારું ક્રિયાપદ મૂળ રૂપમાં આવે, સહાયકારક ક્રિયાપદ પછી આવનારું જે ક્રિયાપદ હોય મૂળ રૂપમાં આવે. તો આવી કેટલી બધી જે ગ્રામરની બેઝિક બાબતો છે એ તમને આવડતી હોય તો તમે આ કરેક્ટ સેન્ટેન્સ અથવા તો આ એપ્રોપ્રિએટ સેન્ટેન્સ સિલેક્ટ કરવાનું આ જે પ્રશ્ન છે એને સોલ્વ કરી શકશો. ક્લિયર? ચલો, તો લેંગ્વેજ પ્રેક્ટિસની અંદર તમને આ વસ્તુ પણ જોવા મળશે, તમારે કરવાની છે. એનાથી આગળ મિત્રો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરવાનું છે. તો આ વસ્તુ પણ તમને બુકની અંદર માત્ર એક્સરસાઇઝના ફોર્મમાં જોવા મળશે. આનો કોન્સેપ્ટ તમને બિલકુલ નહીં મળે. એટલા માટે તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પણ રેફરન્સ બુકમાંથી કરવાનું છે અથવા તો યુટ્યુબમાંથી જોઈને તમારે એને પ્રોપરલી સમજીને એનો જે કોન્સેપ્ટ છે એને તૈયાર કરવાનું છે. બરાબર? પણ તમને એની એક્સરસાઇઝ લેંગ્વેજ પ્રેક્ટિસના પોર્શનમાં જોવા મળશે. તો આ વસ્તુ પણ ખાસ તમારે તૈયાર કરવાની રહેશે. એનાથી આગળ મિત્રો વર્બ ફોર્મ એટલે કે ટેન્સીસની જે આપણને ખાલી જગ્યાઓ પૂછાતી હોય છે, ક્રિયાપદનું જે પ્રોપર ફોર્મ મૂકવાનું એ જે ખાલી જગ્યાઓ પૂછાતી હોય છે, એની પણ એક્સરસાઇઝ તમને 9-10ની જે લેંગ્વેજ પ્રેક્ટિસ છે એમાં જોવા મળશે ખરી, પણ એની તમને પ્રોપર એનો જે કોન્સેપ્ટ છે એ તમને જોવા નહીં મળે. બરાબર? તો આ વસ્તુ પણ તમારે રેફરન્સ બુકમાંથી તૈયાર કરવી પડશે. આના માટે તમને જે ટેન્સીસ છે એ આવડતા હોવા જોઈએ અને એ ટેન્સીસની જે પેટર્ન છે એ ક્લિયર હોય તો તમે આ જે વર્બ ફોર્મની ખાલી જગ્યાઓ છે એને ફિલઅપ કરી શકશો. બરાબર? મિત્રો, આ જે લેંગ્વેજ પ્રેક્ટિસના મોટાભાગના પોર્શન છે એ તમારે રેફરન્સ બુકમાંથી તૈયાર કરવા પડે એમ છે. એનું કારણ એવું છે કે જે બુકની મેથડ છે એ બુકની મેથડ એવી રીતની છે કે જેની અંદર નિયમો ભણાવવામાં નથી આવતા, ડાયરેક્ટ તમને એક્ઝામ્પલની મદદથી સમજાવવામાં આવે છે. પણ આપણને જે એક્ઝામની અંદર પ્રશ્નો પૂછાતા હોય છે એનું જે લેવલ હોય છે એ થોડુંક ડિટેલ હોય છે અને એટલા માટે આપણે ખાલી ચોપડી વાંચીને એનો કોન્સેપ્ટ સમજી શકતા નથી. એટલા માટે તમારે આની અંદર રેફરન્સ બુકનો સંદર્ભ લેવો પડશે. બરાબર? ચલો, એનાથી આગળ રિલેટિવ પ્રોનાઉન્સના પ્રશ્નો પૂછાયા છે મિત્રો. રિલેટિવ પ્રોનાઉન્સ એટલે શું તમે જાણો છો? આપણને 2018ના પેપરમાં પ્રશ્ન પૂછાયો હોય કે ડુ યુ નો ધ બોય હુઝ મધર ઇઝ ઇલ, જેની માતા બીમાર છે, અથવા તો ડુ યુ નો ધ બોય હુઝ મધર ઇઝ ડાઇડ, જેની માતા મૃત્યુ પામી. તો આ જે વચ્ચે આપણે હુઝ, હુમ, હુ આ બધું મૂકીએ છીએ એને આપણે રિલેટિવ પ્રોનાઉન્સ કહેતા હોઈએ છીએ. તો આ ટોપિક પણ તમારે ખાસ તૈયાર કરવાનો છે. એનાથી આગળ મિત્રો WH ક્વેશ્ચન્સ, ખાસ તમારે આ WH ક્વેશ્ચન્સ તૈયાર કરવાના છે. 2018ના પેપરમાં 3 થી 4 માર્ક્સના પ્રશ્નો તમને WH ક્વેશ્ચન્સના જોવા મળશે. તમને એક વાક્ય આપેલું હોય, એ વાક્યની માટે કયો સાચો WH ક્વેશ્ચન નીચે વાક્યમાં છે, 4 ઓપ્શન્સમાં છે, એ તમારે પસંદ કરવાનું થશે. અથવા તો ઘણીવાર એવું તમને આપેલું હોય કે ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ ક્વેશ્ચન. નીચેના 4 ઓપ્શન્સમાંથી સાચો ક્વેશ્ચન હોય, સાચા ક્વેશ્ચનની જે પેટર્ન હોય એ તમારે પસંદ કરવાની હોય. તો એની અંદર તમને WH ક્વેશ્ચન્સની વાક્ય રચના પ્રોપરલી આવડતી હોવી જોઈએ. આપણે એપ્લિકેશનની અંદર પણ આની વાત કરેલી છે. બરાબર? તો WH ક્વેશ્ચન્સ તમારે ખાસ તૈયાર કરવાના છે. તમે જ્યાંથી તૈયાર કરો ત્યાંથી, પણ એકદમ બેટર વસ્તુ છે. આ વસ્તુ તમે તૈયાર કરશો તો તમારા આવનારા એક્ઝામમાં એ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? ચલો, નેક્સ્ટ લેંગ્વેજ પ્રેક્ટિસની અંદર જ હજુ ટોપિક બાકી છે. શોઈંગ રિઝલ્ટ અથવા તો રીઝન. 2018ના પેપરમાં તમે પ્રશ્ન જોયો હશે આનો. બરાબર? રિઝલ્ટ બતાવતું હોય અથવા તો રીઝન બતાવતું હોય એવા જે કન્જંક્શન્સ હોય એનાથી તમારે પાછળનું વાક્ય મતલબ પૂરું કરવાનું હોય. એક્ઝામ્પલ તરીકે તમને એક વાક્ય આપેલું હોય, એ વાક્યની પાછળ તમને અહીંયા ખાલી જગ્યા આપેલી હોય, તો આ જે ખાલી જગ્યા છે એની અંદર તમારે એવું કીધું હોય તમને કે ભાઈ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ કન્જંક્શન શોઈંગ ધ રિઝલ્ટ. બરાબર? રિઝલ્ટ બતાવતા હોય એવા કન્જંક્શનનો પ્રયોગ કરીને તમારે એ ખાલી જગ્યા પૂરવાની હોય. તો 4 ઓપ્શન્સમાંથી તમારે એ શોધવાનું હોય. તો તમને આ પ્રકારે કન્જંક્શન્સનો પ્રયોગ પણ આવડતો હોવો જોઈએ. અને એની અંદર તમને જે લેંગ્વેજ પ્રેક્ટિસ ધોરણ 9-10ની અંદર રિઝલ્ટના રીઝનના જે કન્જંક્શન્સ આપેલા છે એટલા તો ખાસ આવડતા હોવા જોઈએ. બરાબર? કારણ કે પ્રશ્ન પૂછાવવાની સંભાવના એમાંથી વધારે છે. ચલો, નેક્સ્ટ ફિગર ઓફ સ્પીચ. મિત્રો, આને આપણે ગુજરાતીમાં કહેતા હોઈએ છીએ અલંકાર. તો તમને અલંકારના પ્રશ્નો પણ જોવા મળશે. આપણે પ્રયત્ન કરીશું કે આપણે ફટાફટ સિલેબસ એપ્લિકેશનની અંદર કવર કરીને તમને ફિગર ઓફ સ્પીચ આપીએ. બરાબર? અલંકારનું જે ચેપ્ટર છે ભણાવીએ. પણ મિત્રો, સાચું કહું તો એકદમ સહેલું આ ચેપ્ટર છે. તમને જો વાક્યનું ગુજરાતી કરતા આવડતું હોય અને તમને અલંકારના ઇંગ્લિશ નામ ખબર હોય તો તમે આરામથી આ જે ફિગર ઓફ સ્પીચનો પોર્શન છે એને સોલ્વ કરી શકો. બરાબર? એટલું બધું અઘરું નથી. હા, આપણને જનરલી ભણાવવામાં આવતું નથી એટલે આપણને એવું લાગે કે ભાઈ આ તો બધું અઘરું છે, પણ એવું નથી. તમને વાક્યનું પ્રોપર ટ્રાન્સલેશન આવડે, તમને એ અલંકારનું ઇંગ્લિશ નામ આવડે તો તમે આરામથી એનો જવાબ સોલ્વ કરી શકશો. આપણે જે 9માની પોએમ્સ જોઈએ એની અંદર પણ મેં તમને ફિગર્સ ઓફ સ્પીચના એક્ઝામ્પલ બતાવેલા છે અને પરીક્ષાની અંદર કયા કયા ફિગર્સ ઓફ સ્પીચ પૂછાય છે એની પણ વાત કરેલી છે. ચલો, એનાથી આગળ WH ક્વેશ્ચન્સની અંદર મિત્રો જે કહેવાય ને કે સ્પેસિફિક જોવા હોય તો આપણે હાઉ મેની, હાઉ મચ, હાઉ ફાર, હાઉ લોંગ,
આ તમને ધોરણ 9ની એક્સરસાઇઝીસમાં પણ જોવા મળશે. તો આમાંથી પણ ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે, તો આ વસ્તુ પણ તમારી ક્લિયર હોવી જોઈએ. એનાથી આગળ મિત્રો શો એક્સપ્રેશન્સ, કઈ કઈ કન્ડિશનમાં આપણે કયા કયા એક્સપ્રેશન્સને વ્યક્ત કરતા હોઈએ છીએ, તો એવા એક્સપ્રેશનના પ્રશ્નો પણ તમને પૂછાતા હોય છે. સમજી લો કે તમને કન્ડિશન આપેલી હોય કે રીના એક્ઝામની અંદર 3 સબ્જેક્ટમાં ફેલ થાય છે, તો તમે એ વખતે શું કોંગ્રેચ્યુલેશન કહેશો? તો કે ના. તો એ જે એક્સપ્રેશન્સ છે એ એક્સપ્રેશન્સ માટેના પણ પોર્શનની તમને એક્સરસાઇઝ જોવા મળશે લેંગ્વેજ પ્રેક્ટિસમાં. તો ખાસ આ ટોપિકને પણ તમારે યાદ કરવાના છે. ચલો એનાથી આગળ મિત્રો પ્રિપોઝિશન્સ. તો આ પ્રિપોઝિશન્સ તમારે 12 સંદર્ભ બુકમાંથી તૈયાર કરવા પડશે. તમને બુકની અંદર આનો કોન્સેપ્ટ નહીં સમજાય એટલા માટે. એનાથી આગળ મિત્રો ડિગ્રીઝ કરવાની છે. 2018ના પેપરમાં વિરાટ કોહલી વાળું એક વાક્ય પૂછાયું હતું ડિગ્રી માટેનું, તો તમે જોઈ શકો છો. બરાબર, તો ડિગ્રી ખાસ તૈયાર કરવાની છે. એનાથી આગળ છે મિત્રો અધર ટોપિક્સ, એટલે કે અત્યાર સુધી આપણે જોયા એ બધા બુકના ટોપિક્સ હતા. એ બુકની અંદર પણ જે વિશેષ ટોપિક અમુક થોડોક આપણને એની ઝલક જોવા મળતી હોય, પણ આપણને એની ના તો પ્રેક્ટિસ મળે ના તો એક્સરસાઇઝીસ મળે, એવા જે ટોપિક છે ને આપણે અહીંયા જોઈ લઈએ. તો મિત્રો એ છે પંક્ચ્યુએશન. પંક્ચ્યુએશન એટલે આપણે જેને વિરામ ચિહ્નો કહેતા હોઈએ છીએ. તો વિરામ ચિહ્નોનો ટોપિક પણ તમે સંદર્ભ ગ્રંથમાંથી, સંદર્ભ બુકમાંથી કરી શકો છો. બરાબર, તમારે જ્યાંથી કરવું હોય ત્યાંથી પણ તમે કરી શકો છો. એના પછી મિત્રો કી પોઈન્ટ્સ ઓફ લેસન. મેં તમને આગળ વાત કરી કે તમને પાઠનું ઓલ ઓવર જે આઈડિયા છે, જે સ્ટોરી છે, આવડતી હોવી જોઈએ. બરાબર, 2018ના પેપરમાં પ્રશ્ન હતો કે કચ્છ માટે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે અથવા તો કયું વાક્ય ખોટું છે. તો પાઠ આપણને યાદ હોય તો આપણે એમાં એ 4 ઓપ્શન્સમાંથી ફટાક કરતો જવાબ શોધી લઈએ. પણ ક્યારે? જ્યારે આપણને પાઠ આવડતો હોય ત્યારે. ચલો એનાથી આગળ મિત્રો ફ્રેઝિસના પ્રશ્નો પૂછાય છે. બરાબર, તો આ જે ફ્રેઝિસ છે તમને કઈ જગ્યાએ જોવા મળે? તો કે ગ્લોસરીની અંદરથી પણ તમને ફ્રેઝિસ પૂછી લે, અથવા તો જે તમારી નવનીત છે એની અંદર પણ ફ્રેઝિસ આપેલા છે. તો આપણે પ્રયત્ન કરીશું એપ્લિકેશનની અંદર એ મૂકી દઈશું આપણે. બરાબર, ચલો એનાથી આગળ મિત્રો ઇડિયમ્સ. તો ઇડિયમ્સનો અર્થ થાય છે મિત્રો રૂઢિપ્રયોગ. તો આ જે રૂઢિપ્રયોગ છે તમને અંગ્રેજીની અંદર પણ જોવા મળે છે. તો ખાસ આ રૂઢિપ્રયોગને તમારે તૈયાર કરવાના છે. એ તમને કઈ જગ્યાએ જોવા મળશે? તો કે એ પણ તમને નવનીતમાં જોવા મળશે. તમારે તૈયાર કરવા હોય તો પાઠની પાછળ તમને ઇડિયમ્સ અને ફ્રેઝિસ આપેલા હશે. બરાબર, ચલો આપણે એપ્લિકેશનની અંદર સિલેબસ પૂરો કરીને આ લાવવાનો પ્રયાસ કરીશું. અત્યારે આપણે ધોરણ 9 પૂરું કરી લીધું છે. ધોરણ 10 આપણે શરૂ કરીને એની અંદર 7 પાઠ આપણે જોઈ લીધા છે. એની એક્સરસાઇઝ આવતીકાલથી શરૂ થઈ જશે. અને આઈ થિંક આજે જે લેસનનું એક્સપ્લેનેશન છે એ આજના દિવસમાં ધોરણ 10નું પૂરું થઈ જશે. બરાબર, એટલે ઓલમોસ્ટ આપણો સિલેબસ ધોરણ 9-10નું કવર થઈ રહ્યો છે, આપણો થઈ ગયો છે. એના પછી આપણે મેથડ શરૂ કરીશું. અને મેં જે પ્રમાણે કહ્યું છે કે જો આપણી પાસે મેથડ કવર કરતા પછી એક્ઝામ પહેલા સમય રહે છે, તો આપણે આવા જે આઈએમપી ટોપિક્સ છે, ફિગર્સ ઓફ સ્પીચ છે, અથવા તો જે ઇડિયમ્સ છે, એવા ટોપિકને આપણે એપ્લિકેશનમાં લાવી દઈશું. બરાબર, ચલો હવે આગળ વધીએ. એનાથી આગળ છે મિત્રો મોડલ વર્બ્સ. મોડલ વર્બ્સના પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાય છે, તો આ પણ તમારે તૈયાર કરવાના છે ખાસ. બરાબર, ચલો હવે મિત્રો એનાથી આગળ છે કોઝલ વર્બ્સ. આ કોઝલ વર્બ શું હોય? તો તમે પેલું જાણો છો, ગેટ, મેક. બરાબર, એના સિવાય પેલા જે સી છે, વોચ, આ બધા જે ક્રિયાપદો હોય એના પછી જે આવનારું ક્રિયાપદ હોય એ ક્યારેક ટુ વાળું મૂળ રૂપ હોય, તો ક્યારેક ટુ વગરનું મૂળ રૂપ હોય. તો આ જે આખું ચેપ્ટર છે એને આપણે કોઝલ વર્બ કહેતા હોઈએ છીએ. બરાબર, એક એક્ઝામ્પલ બહુ હોટ ફેવરેટ છે પરીક્ષકોનું, ધ ટીચર મેડ ધ સ્ટુડન્ટ સ્ટેન્ડ ઓન ધ બેન્ચ. બરાબર, તો આવા જે વાક્યો હોય કે ભાઈ ધ ટીચર મેડ ધ સ્ટુડન્ટ, એના પછી જે ક્રિયાપદ આવતું હોય ખાલી જગ્યામાં એ મૂળ રૂપ આવવું જોઈએ, ટુ વગરનું મૂળ રૂપ કે ટુ વાળું મૂળ રૂપ આવવું જોઈએ. એ આપણને કોઝલ વર્બની અંદર શીખવા મળતું હોય છે. એનાથી આગળ મિત્રો હવે પ્રશ્ન તમારા જે મેસેજની અંદર આવેલા છે આપણે એને જોઈએ. સપ્લિમેન્ટરી રીડર વાંચવી કે નહીં? બરાબર, સપ્લિમેન્ટરી રીડર વાંચવી કે નહીં, આવો પ્રશ્ન ઘણા બધાને હોય છે. સપ્લિમેન્ટરી રીડર એટલે શું? તો કે ધોરણ 9 અને 10ની અંદર તમને જે પેલી એક્સ્ટ્રા બુક જોવા મળતી હોય છે ને, બટરફ્લાય, બ્લેક બક, બરાબર, તો આ બધી જે ચોપડીઓ છે એને તમારે વાંચવાની કે નથી વાંચવાની? તો મિત્રો મારો જવાબ છે નથી વાંચવાની. પણ એની અંદરનું જે વોકેબ છે, એની અંદર જે શબ્દાર્થ તમને પાઠની અંદર આપેલા હોય, સમજી લો કે કોઈ શબ્દ આપેલો હોય તો એ શબ્દની પાછળ જ કૌંસમાં તમને એનું એક્સપ્લેનેશન આપેલું હોય, તો તમારે એ વોકેબ ખાસ કરી લેવાનું છે. બરાબર, અને એ વોકેબ તમને પાઠની પાછળ નહીં, પાઠની અંદર જ વચ્ચે વચ્ચે જોવા મળશે. તો તમે એવી રીતે ડાયરેક્ટ એ જે શબ્દો છે એને વાંચી શકો છો, નોટ ડાઉન કરી શકો છો. બરાબર, તમને એ શબ્દો હાઇલાઇટ કરેલા જ આપેલા હશે એની અંદર. તો વોકેબ કરી શકાય સપ્લિમેન્ટરી રીડરમાંથી.
એનાથી આગળ મિત્રો પાઠ સિવાય ગ્રામરનો ભાગ આવે એવી એક્સરસાઇઝ સોલ્વ કરી શકાય, બરાબર. પાઠની પાછળ તમને જે એક્સરસાઇઝ આપેલી હોય એની અંદર સમજી લો કે પાઠનો કોઈ વાર્તા નથી આવતી, એ વાર્તાની આપણને જરૂર પડે એવો જે પોર્શન હોય એને આપણે છોડી દેવાનું છે. પણ સમજી લો કે તમને વોકેબ્યુલરીની કોઈ એક્સરસાઇઝ આપેલી છે અથવા તો તમને કોઈ કહેવાય ને કે ગ્રામરનો ટોપિક કવર કરતું હોય એવી કોઈ એક્સરસાઇઝ આપેલી હોય તો તમે એને સોલ્વ કરી શકો છો, બરાબર. આટલું જ કરવાનું છે સપ્લિમેન્ટરી રીડરની અંદર. વધારે પડતું વાંચવા જશો તો ક્યાંય પહોંચી વળશો નહીં. ચલો એનાથી આગળ મિત્રો, ઇંગ્લિશ માટે પ્રથમ ભાષા કરવી કે નહીં? સૌથી મોટો પ્રશ્ન અત્યારે ગુજરાતની અંદર જે ચાલી રહેલો છે અને સૌથી મોટો પ્રશ્ન કે જેની અંદર ઇંગ્લિશના, હિન્દીના કે ગુજરાતીના જે મિત્રો છે એ સૌથી વધારેમાં વધારે ટાઈમ વેસ્ટ કરી રહ્યા છે એવો આ પ્રશ્ન છે, ઇંગ્લિશ માટે પ્રથમ ભાષા કરવી કે નહીં. અને પ્રશ્ન બીજો એ છે કે કઈ ચોપડીઓ કરવી, કરવી તો કઈ ચોપડીઓ કરવી. તો હવે મિત્રો આ પ્રશ્નનું સોલ્યુશન લાવવા માટે મેં પણ ઘણો પ્રયાસ કર્યો છે અને જે પ્રયાસ છે હું તમને અહીંયા દેખાડું. જો મિત્રો ઘણા બધા મને આ જે સ્ક્રીનશોટ છે મોકલતા હોય છે, આ આપણી જે જીએસઈબીની બુક્સ છે, ગુજરાત બોર્ડે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ માટે જે બુક્સ બહાર પાડેલી છે એ બુક્સની આ ઇન્ડેક્સના ફોટા છે, બરાબર. હવે મને આ જે ફોટા છે એ મને વોટ્સએપની અંદર બધા મેસેજમાં મોકલે છે અને પૂછે છે કે સાહેબ આ જે ઇન્ડેક્સ છે આ ચોપડીઓ કરવાની છે. તો મિત્રો સાચું કહું તો હજી મેં ઘણા બધા સ્કૂલની અંદર ફોન કર્યો છે, અલગ અલગ લોકો કે જે આ ખાતાના જાણકાર છે, જે લોકોને આની માહિતી છે એવા લોકોને મેં ફોન કર્યો છે. તો એ લોકોએ મને એવો જવાબ આપ્યો છે કે હજુ સુધી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલની અંદર જે બુક્સ છે, જે સિલેબસ છે એની યુનિફોર્માલિટી રહેલી નથી, બરાબર. કારણ કે ગુજરાત બોર્ડની જીએસઈબીની ખૂબ જ ઓછી ગવર્મેન્ટની ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ છે. તો હવે મિત્રો આની અંદર શું કરી શકાય? તો જો આગળ મેં એના માટે પ્રયાસ કર્યો બીજો, ઇંગ્લિશ માટે પ્રથમ ભાષા કરવી કે નહીં, કઈ ચોપડી કરવી, આ પ્રશ્ન હવે મને પણ થયો. એટલા માટે મેં મિત્રો આપણી જે ટેક્સ્ટ બુક સાઇટ છે એની અંદર તમને આવો એક ટીચર ટ્રેનિંગ મોડ્યુલ જોવા મળશે ધોરણ 9 માટેનું. અને એની અંદર તમે એ જોઈ શકો છો ફર્સ્ટ લેંગ્વેજની વાત છે, બરાબર, FL લખેલું છે. તો આ જે ફર્સ્ટ લેંગ્વેજ છે એની જે બુક છે એનો અહીંયા મેં તમને સ્ક્રીનશોટ આપેલો છે, ગુજરાત બોર્ડની જ છે. એની જે ઇન્ડેક્સ છે એ ઇન્ડેક્સની અંદર તમને આ જે ટીચર ટ્રેનિંગ મોડ્યુલ છે શું છે તો કે એની અંદર તમારે કેવી રીતે પાઠ ભણાવવાના એનું તમને આયોજન આપેલું છે. તો તમે મિત્રો આ ટીચર ટ્રેનિંગ મોડ્યુલની ઇન્ડેક્સમાં જોઈ શકો છો. અહીંયા હું આ જે ઇંક છે ચેન્જ કરું એટલે તમને દેખાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે લેસન પ્લાન આપેલો છે, તમારે જે બાળકોને પાઠ ભણાવવાના છે એનો જે પ્લાન આપેલો છે એની અંદર તમને બી હાઈવ ટેક્સ્ટ બુક આપેલી છે, બરાબર, કે જે એનસીઈઆરટીની ટેક્સ્ટ બુક છે ધોરણ 9ની. તો આ જે બી હાઈવ છે તમને અહીંયા પાઠ આયોજનની અંદર આપેલી છે. તો એનો અર્થ એવો કાઢી શકાય કે ધોરણ 9ની અંદર આપણે બી હાઈવ ભણાવતા હોવા જોઈએ, તો જ આપણને એ લેસન પ્લાનની અંદર બી હાઈવ ટેક્સ્ટ બુક આપેલી હોય. એ જ રીતે તમને સપ્લિમેન્ટરી રીડરમાં મોમેન્ટ આપેલી છે, એ પણ એનસીઈઆરટીની બુક છે, બરાબર મિત્રો. ચલો હજુ મને સંતોષ ન થયો તો આની અંદર જ આ બુકની અંદર જે પ્રિફેસ છે એ પ્રિફેસ મેં વાંચો અને એનો જે સ્ક્રીનશોટ છે મેં તમને અહીંયા આપેલો છે. તો પ્રિફેસની અંદર શું લખેલું છે જુઓ અહીંયા, The school and the teachers are the important factor for the holistic development of the learners. In the ever-changing age where knowledge and skill are inevitable, the school and the teachers are to be empowered to enable the learners build their bright future. જો મિત્રો અહીંયાથી આ જે લાઈનો છે એને ખાસ વાંચજો. The curriculum of NCERT is implemented, બરાબર, ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલું છે. The curriculum of NCERT is implemented to achieve the યુનિફોર્મિટી એજ્યુકેશન એક્રોસ ધ નેશન. આખા દેશની અંદર એજ્યુકેશનની અંદર એકરૂપતા લાવવા માટે એનસીઈઆરટીનો જે કરિક્યુલમ છે એનો જે અભ્યાસક્રમ છે એને લાગુ કરવામાં આવ્યો છે. ધ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન ગવર્મેન્ટ ઓફ ગુજરાત હેઝ ડિસાઇડેડ ટુ એડોપ્ટ ધ એનસીઈઆરટી ટેક્સ્ટ બુક ઓફ ઇંગ્લિશ ફર્સ્ટ લેંગ્વેજ ઇન ધ સ્ટાન્ડર્ડ 9th એન્ડ 9th સાયન્સ ફ્રોમ ધ એકેડેમિક યર 2018-2019. 2018-19ના વર્ષથી આ જે એનસીઈઆરટીનો અભ્યાસક્રમ છે લાગુ કરવામાં આવ્યો છે અને એની જે ટેક્સ્ટ બુક છે એ ગુજરાત ગવર્મેન્ટે સ્કૂલની અંદર ધોરણ 9 અને ધોરણ 9 સાયન્સ. હવે મિત્રો મને આ 9 સાયન્સની અંદર હજુ ડાઉટ છે, પણ આ જે ધોરણ 9 છે એની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલું છે એવું આપણે અહીંયા મેન્શન કરી આપવામાં આવેલું છે. તો હવે મિત્રો આના પછીનો કોઈ સર્ક્યુલર મારા ધ્યાનમાં આવતું નથી. મેં ઘણો શોધવાનો પ્રયાસ કર્યો છે કે ભાઈ આપણને હજુ કોઈ એવું ચોક્કસ મળે માહિતી કે જેનાથી આપણે નક્કી કરી શકીએ કે આપણે બી હાઈવ વાંચવી કે ન વાંચવી. પણ મિત્રો જો કદાચ તમારે વાંચવી હોય તો તમે બી હાઈવ વાંચી શકો એટલા પ્રૂફ આપણને અહીંયા મળેલા છે. પણ મિત્રો હવે હું મારી પર્સનલી વાત કરું કે આપણે ફર્સ્ટ લેંગ્વેજ તૈયાર કરવી કે ન કરવી. તો મિત્રો તમે જોયું હશે જૂના પેપર તમે જોશો
તો એની અંદર તમને ફર્સ્ટ લેંગ્વેજમાંથી જે 4, 5 કે 6 માર્ક્સના કે હું તો કહું છું 10 માર્ક્સના પૂછી લીધા હોય, 10 માર્ક્સના તો નથી જ, 4 થી 5 માર્ક્સના ક્વેશ્ચન્સ હશે. તો એ જે પ્રશ્નો છે એની અંદર તમને ગ્રામરના ટોપિક્સ પૂછવામાં આવેલા છે. હવે સમજી લો કે તમને કોઈ મોડલ વર્બનું એક એક્ઝામ્પલ આપેલું હોય, મોડલ વર્બનો ક્વેશ્ચન પૂછેલો હોય અને એ વાક્ય ફર્સ્ટ લેંગ્વેજની બુકમાંથી લીધું હોય, તો તમને જો ગ્રામરના મોડલ વર્બ્સ આવડતા હોય તો તમે એ પ્રશ્નનો જવાબ સોલ્વ કરી શકો. એટલે એના માટે તમારે ફર્સ્ટ લેંગ્વેજની બુક્સ વાંચવી એવું જરૂરી નથી. બીજી વાત મિત્રો, આપણી પાસે એટલો સમય જ નથી કે આપણે 4 ચોપડીઓને એકવાર વાંચીએ અને બીજી વાર એને રિવાઇઝ કરીએ. તો મારો પર્સનલ ઓપિનિયન એવો છે અને હું એવું ઈચ્છું છું કે ખરેખર મિત્રો તમે આ પ્રમાણેની તૈયારી કરો તો તમારે ફર્સ્ટ લેંગ્વેજ પ્રથમ ભાષા કરવાની નથી. આ હું મારા તરફથી કહું છું. હું જો તમારી જગ્યાએ હોઉં, હું જો તૈયારી કરતો હોઉં તો હું પ્રથમ ભાષાની ચોપડી તૈયાર ન કરું. કેમ ન કરું મિત્રો? કારણ કે એની અંદરથી જે 4-5 માર્ક્સના ક્વેશ્ચન્સ પૂછાવાના છે એનો બર્ડન લઈને હું આખી 2 નવી ચોપડીઓ વાંચવા બેસું અને એ ચોપડીઓને રિવાઇઝ કરવાનું મને ફરીથી ટાઈમ ના મળે. એના કરતાં બેટર એ છે કે હું સેકન્ડ લેંગ્વેજની જે ચોપડીઓ છું એ એટલી પાકી કરું, એટલી તૈયાર કરું કે એમાંથી પૂછાવનારો એક પણ પ્રશ્ન મારો ખોટો ન પડે. એના સિવાય મારી પાસે સમય રહે છે તો હું મેથડ સારી કરું, એના સિવાય મારી પાસે સમય રહે છે તો હું ગ્રામર કરું, પણ હું ફર્સ્ટ લેંગ્વેજ ન કરું. કેમ મિત્રો? કારણ કે ઘણીવાર પરીક્ષાની અંદર કેવું હોય, અમુક ટોપિક એવા હોય કે જે તમારો સમય વેસ્ટ કરવા માટે જ મૂકવામાં આવેલા હોય. આમ તો મિત્રો ભાષાવાળાની સાથે આ ખોટું કહેવાય, કારણ કે એમને જે જોબ આપવાની છે એ ગુજરાતી મીડિયમનું ફોર્મ ભર્યું હોય તો ગુજરાતી મીડિયમની અંદર જ મળવાની છે. તો પછી શા માટે ઇંગ્લિશ મીડિયમની બુક વાંચવાની? અને જો ઇંગ્લિશ મીડિયમની બુક વાંચે છે અને જો ટાટ પાસ કરે છે તો પછી એમની પાસે પણ 2 ઓપ્શન્સ હોવા જોઈએ કે એમને ઇંગ્લિશ મીડિયમની અંદર પણ જોબ મળે અને ગુજરાતી મીડિયમમાં પણ મળે. બરાબર? તો એવું ઘણું બધું છે, પણ આપણી પાસે અત્યારે એ બધો સમય નથી કે આપણે ચર્ચા કરીએ. પણ તમારે એટલું યાદ રાખવાનું મિત્રો, એકદમ વાઇઝલી, એકદમ સ્માર્ટલી મહેનત કરવાની છે. આપણે કટ ઓફમાં આવવું એ આપણો ટાર્ગેટ છે અને એના માટે જો હું તમારી જગ્યાએ હોઉં તો હું પ્રથમ ભાષાની બુક તૈયાર ન કરું. હવે મિત્રો પ્રશ્ન એ થાય, ઘણા લોકો એવું કહેશે કે સાહેબ અમે પ્રવાસી શિક્ષકની અંદર કામ કરેલું છે એટલા માટે અમારી જે દ્વિતીય ભાષાની ચોપડીઓ છે એકદમ પાકી થઈ ગયેલી છે. પણ મિત્રો હું તમને સાચું કહું, તમે જે પાકું થઈ ગયેલું માનો છો ને એ જ વસ્તુ તમને પરીક્ષાની અંદર તમારા માર્ક્સ જવા માટે સૌથી વધારે એ ફેક્ટર તમારું કામ કરશે. તમારા સૌથી વધારે માર્ક્સ એમાંથી જ જશે. લખવું હોય તો લખી રાખો. કેમ? કારણ કે આપણે જે તૈયારી કરેલી છે, આપણે જે બાળકોને ભણાવેલું છે એ લેવલ અલગ હશે અને આપણને પરીક્ષાની અંદર જે પૂછાવાનું છે એ એક્યુરેસી માગે એવું લેવલ હશે. બરાબર? એટલે એટલા માટે તમને ખાસ કહું છું કે સેકન્ડ લેંગ્વેજની બુકો તો જેટલી વખત વાંચે એટલી વખત વાંચો. પ્રથમ ભાષા નહીં કરો તો ચાલશે, પણ સેકન્ડ લેંગ્વેજની બુકો એટલી જબરદસ્ત તૈયાર કરો કે એમાંથી પૂછાવનારો એક પણ પ્રશ્ન ખોટો પડે નહીં. કારણ કે મિત્રો જે પેપર સેટર હોય એને પણ ખબર છે કે 99.99% સ્કૂલો ગુજરાતી મીડિયમની છે, 99.99% લોકો ગુજરાતી મીડિયમમાં ફોર્મ ભરવાના છે અને એ જે પેપર સેટર છે એ પણ એક તજજ્ઞ વ્યક્તિ હોય છે. આજ સુધી ટેટટાટમાં એવું નથી થયું કે મન ફાવે એમ પૂછી લીધું. એ લોકોએ વ્યવસ્થિત પેટર્ન મેન્ટેન કરેલી છે. એટલા માટે થોડુંક કહેવાય ને કે થોડુંક ચાન્સ ઉપર મૂકી જુઓ. પ્રથમ ભાષાની જે અત્યારે ચર્ચા છે એને છોડી દો અને એકદમ સેકન્ડ ભાષાને પાકી કરી લો, જેથી એમાંથી જે માર્ક્સ જવાના છે એ તમે કવર કરી શકો. બરાબર? બાકી પ્રથમ ભાષાનું એવું નથી કે તમને 40 માર્ક્સના એ પ્રશ્નો પૂછી લીધા, 60 માર્ક્સના આવી ગયા, એવું નહીં થાય. બરાબર? તો મિત્રો આ વિડીયોની અંદર આપણે સમજવાનો પ્રયાસ કર્યો કે આપણે કયા કયા ટોપિક્સને કવર કરવાના છે. ખાસ તમારે જે ટોપિક્સ મેં તમને આગળ કહ્યા છે, આની જે પીપીટી છે, આપણી તમને જે ટેલિગ્રામ ચેનલ છે, ટેલિગ્રામ ચેનલનું શું નામ છે આપણું? ક્યુસર. એની અંદર જોઈન થઈ જાઓ. અત્યારે એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળશે. આ બધા જ ટોપિક્સ તમને આજે આખી પીપીટી છે એની અંદર હું તમને આપી દઈશ. તો જ્યારે તમે તૈયારી કરવા બેસો એની અંદર તમારે ખાસ જોતું જવાનું છે કે આ ટોપિક જે આની અંદર પીપીટીમાં છે, આ જે પીડીએફની અંદર ટોપિક્સ છે એ ટોપિક પ્રમાણે મારી તૈયારી થયેલી છે કે નહીં. બરાબર? અને બીજું મિત્રો કે આપણે આ જે એપ્લિકેશનની અંદર કોર્સ બહાર પાડ્યો છે, આની અંદર આપણે ધોરણ 9 કવર કરી લીધું છે, 10મું પણ પૂરું થવા આવેલું છે અને આની અંદર આપણે મેથડનો પણ સમાવેશ કરવાના છીએ. મિત્રો જો ઈચ્છા હોય તો આ 2 દિવસની અંદર તમારી પાસે ઓફર છે, તમે એનો લાભ લઈ શકો છો. કારણ કે 499ની અંદર તો લાર્જ સાઇઝ પિઝા આવે, આની અંદર કોઈ કોર્સ ના આવે. પણ આપણે એવો પ્રયાસ કરેલો છે કે ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ આ કોર્સને અફોર્ડ કરી શકે અને એટલા માટે આપણે આ પ્રાઇઝ ઉપર આ કોર્સને લોન્ચ કરેલો છે.
તો મિત્રો તમારી ઈચ્છા હોય તો તમે આ 19/5 એટલે આજનો દિવસ અને 20/5 આવતીકાલના દિવસમાં તમે આ કોર્સને પરચેસ કરી શકો છો. તો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. હવે થેન્ક યુ વેરી મચ. અને હા, ખાસ તમને જે પેલું કહ્યું પ્રથમ ભાષાનું, હવે એ જે ચર્ચાઓ છે ચર્ચાઓ મૂકીને સેકન્ડ ભાષાની જે ચોપડી છે એને એકદમ પાકી કરી નાખો, એને એકદમ ગોખી નાખો. બરાબર? ચલો મળીશું એપ્લિકેશનની અંદર જે મિત્રો છે એને, અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં યુટ્યુબની અંદર પણ. થેન્ક યુ વેરી મચ.